વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. તો આજના આ વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્ર, બરાબર, ધોરણ 10માં બેટા આંકડાશાસ્ત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હવે 2024ના પેપરની વાત કરીએ, બરાબર, બોર્ડના પેપરની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર બેટા 16 માર્ક્સનું પૂછાયું છે બેઝિકમાં, અને સ્ટાન્ડર્ડમાં બેટા 10થી વધારે માર્ક્સનું પૂછાયું છે, એટલે 10-12 માર્ક્સનું પૂછાયું છે. તો હવે આ ચેપ્ટર બેટા આપણે શીખીશું, બરાબર. એટલે આ ચેપ્ટરમાં આપણે 3 વસ્તુઓ શીખીશું, બરાબર. પહેલું તો શું, તો કે મધ્યક, બીજું બહુલક અને ત્રીજું બેટા મધ્યસ્થ, બરાબર. હવે એક વસ્તુ સમજી લો બેટા, મધ્યકના અલગ સૂત્રો છે, બહુલકના અલગ સૂત્રો છે અને મધ્યસ્થના અલગ સૂત્રો છે, બરાબર. આપણે આજના વિડીયોમાં મધ્યકના સૂત્રો, મધ્યક કેટલી રીતે શોધાય અને કેવી રીતે શોધાય એ શીખીશું, બરાબર. તો આજના વિડીયોમાં આપણે મધ્યકથી શરૂઆત કરીશું. મધ્યક 3 રીતે શોધાય બેટા, બરાબર. તો પહેલી રીત, મધ્યક શોધવાની પહેલી રીતને શું કહેવાય બેટા? પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત, બરાબર. પ્રત્યક્ષ રીત. બીજું બેટા ધારેલા મધ્યકની રીત, અને ત્રીજું બેટા પદ વિચલનની રીત. ચાલો હવે બેટા પ્રત્યક્ષ રીત, આપણે પહેલા પ્રત્યક્ષ રીતની વાત કરીએ, બરાબર. જો મધ્યક શોધવા માટે આપણે 3 રીતોનો ઉપયોગ કરીએ. કઈ કઈ 3 રીતો બેટા? પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બેટા આ ચેપ્ટરમાં એટલે કે સ્વાધ્યાયમાં, બરાબર બેટા, આપણે જનરલી છે ને 13.1 સ્વાધ્યાયમાં પદ વિચલનની રીતનો ઉપયોગ જ કરીશું, તો આપણો મધ્યકનો જવાબ આવી જ જશે. પણ જ્યારે વર્ગ લંબાઈ, બરાબર, હવે વર્ગ લંબાઈ જ્યારે સમાન ન આપી હોય ને ત્યારે આપણે આ બંને રીતોમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરીશું. તો આપણે પહેલી રીત શોધીએ, પ્રત્યક્ષ રીત, બરાબર. પહેલી રીત આપણે શીખીએ, બરાબર, પ્રત્યક્ષ રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા પ્રત્યક્ષ રીતની, બરાબર. તો આ સૂત્ર પહેલા બેટા યાદ કરી લો, બરાબર. પ્રત્યક્ષ રીતમાં કયો સૂત્ર? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, બરાબર. હવે બેટા આ xi અને fi ગુણાકારના સંબંધમાં છે. તમે xi fi બોલો તો પણ ચાલે અને fi xi બોલો તો પણ ચાલે. ચલો, આ આપણા પાસે એક રકમ છે, બરાબર. હવે જો અહીંયા આપણને વર્ગ આપી દીધા છે, અહીંયા આપણને આવૃત્તિ આપી દીધી છે. હવે આ દાખલામાં બેટા આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય એ હું તમને સમજાવીશ. ધ્યાનથી જોજો, બરાબર બેટા. પહેલા આપણે અહીંયા xi શોધીશું. શું શોધીશું બેટા? xi, બરાબર. હવે xi શોધવા માટે પહેલા શું કરવાનું, તો કે વર્ગ દેખાય છે બેટા, આની મધ્ય કિંમત શોધવી પડે. હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરવાનું, તો બેટા જો મધ્ય કિંમત શોધવા માટે એક સહેલી રીત, બરાબર, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2. અહીંયા 0 વત્તા 2 બેટા કેટલા થઈ જાય? 2, અને 2 છેદમાં 2 એટલે શું જવાબ આવે? 1. તો અહીંયા આવી જશે 1. હવે તમે પૂછશો કે સાહેબ આ દરેક વાર આવું કરવાનું કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2? ના બેટા, અહીંયા વર્ગ લંબાઈ જોઈ લેવાની. અહીંયા કેટલી છે? જો 0 થી 2, 2 નો વધારો, અહીંયા 2 થી 4 કેટલાનો વધારો થઈ રહ્યો છે? 2 નો વધારો થઈ રહ્યો છે ને બેટા. અને જો મધ્ય કિંમત તમને શોધતા ના આવડતી હોય ને બેટા, તો એક સિમ્પલ રીત શીખવાડું આ xi શોધવાની. જોજો અહીંયા શું છે? 0, 2 છે, ત્યાં લખી દેવાનું 0, 1 અને 2, બરાબર. વચ્ચે શું આવે બેટા? જો આ 1 આવે તો આવી ગયો આપણો જવાબ. સમજ પડે છે? અને હવે તો 1 આપણને મળી ગયું, આ મધ્ય કિંમત 1 મળી ગઈ, બરાબર. તો હવે સીધું આપણા પાસે છે જ. મેં તમને શીખવાડી દીધું શું કે જે વધારો હોય એ કરતા જવાનું. અહીંયા કેટલાનો વધારો છે બેટા? 2 નો. અહીંયા 10 નો હોત તો આપણે 10 નો વધારો કરત. તો ચાલો 1 વત્તા 2 કેટલા થઈ જાય બેટા? 3. 3 વત્તા 2 કેટલા થઈ જાય? 5. 5 વત્તા 2 કેટલા થઈ જાય? 7. 7 વત્તા 2 9. 9 વત્તા 2 11. 11 ને 2 13. આ બેટા આવી ગયું તમારું xi. હવે બેટા જેને ના સમજ પડે ને એ એકવાર રિપીટ કરીને જોઈ લેજો, બરાબર. મેં કઈ રીતે xi શોધ્યું, બરાબર. xi શોધવાની બેટા મધ્ય કિંમત શોધવાની 2-3 રીતો છે, બરાબર. આ રીત કરો તો પણ ચાલે, આ રીત કરો તો પણ ચાલે. હવે બેટા આ રીત દરેક વાર કામ નહીં કરે. અમુક વાર કદાચ વર્ગ લંબાઈ વધારે હશે ને તો આ રીત નહીં કામ કરે, પણ આ તો કરશે જ, બરાબર. આ પ્રમાણિત રીત છે. આ બેટા તમને સહેલી પડે એટલા માટે છે, બરાબર. આ રીત ઉપયોગ કરશો તો પણ જવાબ અમુક દાખલાઓમાં આવી જ જશે બેટા. બેટા આપણા પાસે એકદમ સિમ્પલ છે. અહીંયા શું કરી દેવાનું ખબર છે? fi xi. ચલો હવે fi xi જોજો હો બેટા. તો fi શું છે? આ fi અને xi, બરાબર. હવે હું xi fi કહું તો પણ ચાલે, એટલે બંનેનો ગુણાકાર કરવાનો છે. 1 એકા કેટલા થઈ જાય બેટા? 1. 2 તરી કેટલા થઈ જાય બેટા? 6. 5 એકા કેટલા થઈ જાય? 5.
7 પંચા કેટલા થઈ જાય 35, 9 છ કેટલા થઈ જાય 54, 11 દુ કેટલા થઈ જાય 22 અને 13 તારીખ કેટલા થઈ જાય 39. આવી ગયો આટલો જવાબ આપણો, બરાબર. અને અહીંયા સિગ્મા એફઆઈ પણ કરી દેવાનો. હવે સિગ્માનો મતલબ શું? પછી કેટલા લોકોને એવું કન્ફ્યુઝન હશે, આ સિગ્મા જોઈ લેશે ને તો કે સાહેબ આ શું આવ્યું? તો સિગ્માનો મતલબ બેટા સરવાળો. તો સિગ્મા એફઆઈ, તો આનો મતલબ શું? તો કે ભાઈ એફઆઈના પદોનો સરવાળો, બરાબર. સિગ્મા એફઆઈ. તો ચાલો બધા પદોનો સરવાળો કરી દઈએ આપણે. 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 6 15 ને 2 15 ને 2 17 ને 3 20. સિગ્મા એફઆઈ એનો મતલબ શું થઈ ગયું કે ભાઈ બધા એફઆઈ નો સરવાળો કેટલો આવી ગયો 20, બરાબર. તો આનો મતલબ આપણે આ શું શોધવાનું છે બીજું? સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો કે એફઆઈ એક્સઆઈ ના બધા પદોનો સરવાળો થાય કે ના થાય બેટા? બધા પદોનો સરવાળો, બરાબર. તો આપણે લખી દઈશું અહીંયા સિગ્મા, અહીંયા જગ્યા નહીં એટલે હું અહીંયા લખીશ, બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચલો જે જવાબ આવે એ લખી દઈએ આપણે, શું આવે છે એ જોઈ લઈએ, બરાબર. બેટા આ બધાનો આપણે જ્યારે સરવાળો કરીશું ને તો આવશે આપણા પાસે 162. અહીંયા આવી ગયો સિગ્મા એફઆઈ બરાબર 20 અને સિગ્મા એફઆઈ એક્સઆઈ આવી ગયો 162. હવે સૂત્રમાં મૂકી દઈએ, કશું કરવાનું નહીં. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ શું આવ્યું આપણા પાસે? 162 છેદમાં સિગ્મા એફઆઈ શું આવ્યું? 20, બરાબર. ચાલો હવે 162 ભાગ્યા 20 કરીએ તો કેટલા થાય? તો બેટા આપણે ભાગાકાર કરી લેવાનું. 162 ભાગ્યા 20, બરાબર. 2 8 16 એટલે 160. હવે અહીંયા શું રહેશે બેટા? 2 પોઈન્ટ આવી જશે એટલે અહીંયા 0, 20 એકા 20. જવાબ શું આવી ગયો બેટા? તો કે 8.1. આ તમારો આવી ગયો બેટા મધ્યક. શું આવી ગયો બેટા? એક્સ બાર આવી ગયો. આને કહેવાય બેટા મધ્યક. આ થઈ બેટા તમારી પ્રત્યક્ષ રીત, બરાબર. ના ખબર પડી હોય ને બેટા તો કમેન્ટમાં તમે કહેજો કે સાહેબ ફરતી સમજાવો, બરાબર. અને કોઈ પણ સ્ટેપમાં તમને ના ખબર પડે ને બેટા એકવાર રિપીટ કરી લો, બરાબર. વિડીયો છે તમે ફરતી વિડીયો જોઈ શકો છો. અને જ્યારે પણ વિડીયો જોવા બેસો ને બેટા તો નોટ પેન લઈને બેસો, બરાબર. તો ચાલો બસ આ થઈ ગયો પહેલો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યક્ષ રીત જોઈ ગયા, બરાબર. હવે આપણે શીખીશું ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર આ છે બેટા. અને એક વસ્તુ યાદ રાખી લેજો કે કોઈ પણ દાખલો બેટા શીખતા પહેલાં અથવા કે કોઈ રીત શીખતા પહેલાં છે ને એનું સૂત્ર મોડે કરી લેવાનું, બરાબર. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સાહેબ આ તમે 3 રીતો શીખવાડો છો, જ્યારે અમારે દાખલા ગણવાના થાય તમે કઈ રીતનો ઉપયોગ કરીએ? તો બેટા હું તમને એ છેલ્લા વિડીયોમાં છેલ્લે કહીશ કે કઈ રીતનો ઉપયોગ કરવાનો, દરેક વાર કઈ રીતનો ઉપયોગ કરવાનો એ કહીશ હું તમને, બરાબર. હવે બેટા પહેલાં તો આ સૂત્ર મોડે કરી લો, બરાબર. કાં તો એનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો કંઈક લખી લો, બરાબર. વિડીયો પોઝ કરી અને સૂત્ર 20-25 વાર બેટા લખી નાખો તો તમને યાદ થઈ જાય સૂત્ર, બરાબર. તો હવે ચાલો આ સૂત્રની ઉપયોગિતા. સૂત્ર શું છે? તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે આપણે સિગ્મા એફઆઈ તો સમજીએ છીએ, બરાબર. અહીંયા આપણા પાસે ખાલી આપણે એફઆઈ ડીઆઈ નહીં સમજતા અને એ નહીં સમજતા, એક્સઆઈ પણ આપણા પાસે છે જ. તો આપણે શું શોધવાનું આવશે બેટા? ડીઆઈ, બરાબર. આ સૂત્રમાં ધારેલા મધ્યકની કહે ત્યારે આપણે શું શોધવાનું? ડીઆઈ, બરાબર. ડીઆઈ બરાબર શું છે? અહીંયા આપણને આપેલું જ હશે એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ માઇનસ એ. હવે આપણે અહીંયા એ કોણ? તો એ એક્સઆઈમાંથી ધરવાનું બેટા. તો એક્સઆઈમાંથી સાહેબ આટલી બધી કિંમતો છે, અમે એ કોને ધારીએ? તો તમારી મરજી બેટા. તો હું જનરલી તમને શું કહું ખબર છે? વચ્ચેની જે સંખ્યા હોય ને અહીંયા જો 7, ઉપર પણ 3 અને નીચે પણ 3, એટલે હું 7 ને એ લઈ લઈશ. હા, કોઈક વિદ્યાર્થીનો મન હોય કે સાહેબ મારે તો 7 નહીં લેવું, હું તો 9 લઉં, તો 9 લઈ શકે બેટા. કોકને 5 લેવું હોય તો 5 લઈ શકે, જેની મરજી, બરાબર. 1 પણ લઈ શકે બેટા, બરાબર. એ ધારવું હોય તમારી મરજી, બરાબર. તો હવે એ બરાબર 7 લઈ લીધા મેં, બરાબર. તો હવે જે લો ને એની સામે 0 મૂકી દેવાનું, બરાબર. 0 મૂકી દીધો. હવે એક્સઆઈ માઇનસ એ, તો એક્સઆઈ શું છે અહીંયા? એ આપણે શું ધાર્યું? 7, બરાબર. તો એક્સઆઈ માઇનસ એ, તો એક્સઆઈ શું છે? 5 ઓછા 7 કેટલા આવે બેટા? -2. 3 ઓછા 7 એટલે કેટલા આવે બેટા? -4. અને 1 ઓછા 7 એટલે કેટલા આવે બેટા? -6, બરાબર. આ ખબર પડી બેટા? એક્સઆઈ માઇનસ એ. આ -2 કેમનો હોય તમને ખબર પડવી જોઈએ કે ભાઈ એક્સઆઈ શું હતું? તો કે 5, એ શું હતું? તો કે -7, તો શું આવ્યું? -2. ખબર પડી બેટા? આવી જ રીતે એક્સઆઈ માઇનસ એ, તો
3 - 7 તો કેટલા આવે? -4, બરાબર. આવી રીતે ફરતી 9 - 7 એટલે કેટલા આવશે? 2. 11 - 7 એટલે 4 અને 13 - 7 બેટા એટલે કેટલા આવશે બેટા? 6, બરાબર. ચાલો, આ તમારું આવી ગયું બેટા ડીઆઈ, બરાબર. આ તમારું આવી ગયું ડીઆઈ. હવે બેટા આપણે શું શોધવાનું છે એ જો. તો કે સાહેબ આપણે તો સિગ્મા એફઆઈડીઆઈ એટલે પહેલાં તો એફઆઈડીઆઈ શોધવું પડશે. તો અહીંયા એક કોલમ વધી જશે, બરાબર. એફઆઈડીઆઈ તો ચાલો હવે મળી જશે. એફઆઈ શું છે? 1 અને ડીઆઈ શું છે? -6. 1 ગુણ્યા -6 એટલે -6. 4 દુ -8. 2 એકા -2. 0 પંચા 0, બરાબર. હવે 2 છંગ શું થઈ જશે બેટા? 12. 4 દુ 8 અને 6 તારી શું થઈ જશે? 18, બરાબર. આ પતી ગયું બેટા. જો આટલું આવી ગયું. હવે આ તમારું આવી ગયું એફઆઈડીઆઈ, બરાબર. આ તમારું આવી ગયું એફઆઈડીઆઈ. હવે જોજો તો અહીંયા હું શું શોધીશ બેટા? અહીંયા શું લખીશ? સિગ્મા એફઆઈડીઆઈ. મેં પહેલાં જ કીધું છે સિગ્માનો મતલબ શું? સરવાળો, બરાબર. કોનો સરવાળો? અહીંયા કીધું છે સરવાળો, પણ કોનો? તો કે એફઆઈ અને ડીઆઈ જેટલા પણ છે એમનો સરવાળો. તો આનો સરવાળો કરી દેવાનું. હવે આ સરવાળો કરવા માટે તમારે શું કરવું પડશે ખબર છે? પહેલાં માઇનસવાળા પદોનો કરી દો, કારણ કે સમાન નિશાની છે એટલે સરવાળો થાય. એટલે 8 ને 6 14 ને 2 16 થઈ જશે બેટા, -16. અને આ પદોનો કરી દો, બરાબર. 12 ને 18 30 ને 8 38, બરાબર બેટા. સીધું 38 માંથી 16 કાઢી નાખવાના. 2 અને 1 સોરી 2 22 આવી જશે બેટા. પણ અહીંયા આવી જશે સિગ્મા એફઆઈડીઆઈ કેટલું આવી જશે બેટા? 22. આપણા પાસે બધી કિંમતો આવી ગઈ છે. જો કઈ કઈ કિંમતો? અહીંયા આપણા પાસે એ પણ છે સિગ્મા, તો આપણે અહીંયા લખી દેવાનું પહેલાં. તો આપણે એ બરાબર શું આપ્યું છે આપણને? એ બરાબર અહીંયા આપણે શું લીધું છે? તો અહીંયા નહીં લખીશું, અહીંયા કરીએ. એ બરાબર શું આપણા પાસે આપેલું છે બેટા? 7, બરાબર. આપણે એ બરાબર 7 લીધું છે. સિગ્મા એફઆઈ બરાબર 20 છે. સિગ્મા એફઆઈડીઆઈ બરાબર શું છે? 22. તો ચાલો મૂકી દઈએ આ સૂત્રમાં. તો કે x બાર બરાબર a એટલે શું? 7 વત્તા સિગ્મા એફઆઈડીઆઈ શું છે આપણા પાસે? 22. સિગ્મા એફઆઈ શું છે બેટા? 20, બરાબર. હવે 11 દુ 22 અને 10 દુ 20, બરાબર. સિમ્પલ બેટા. અહીંયા 7 વત્તા 11 ના છેદમાં 10 એટલે 1.1. હવે બેટા આ ડાયરેક્ટ ભાગાકાર કેવું કરવાનું? કોઈ પણ પદના છેદમાં 10 હોય ને બેટા તો 1 પોઈન્ટ ખસી જવાનું. 100 હોય તો કેટલા પોઈન્ટ ખસી જવાના? 2. અહીંયા 100 હોત તો કેટલા પોઈન્ટ ખસે? તો કે 1 અને 2 એટલે શું આવી જાય? 0.5 આવી જાય, બરાબર. એટલે હું અહીંયા 11 છેદમાં 10 હતું એટલે 1.1. 7 વત્તા 1 કેટલા થઈ જાય? 8.1. આ જવાબ આવી ગયો તમારું x બાર, બરાબર. આ મધ્યકની બેટા બીજી રીત. આ થઈ બેટા મધ્યકની બીજી રીત, બરાબર. આવી જ રીતે બેટા હવે આપણે ત્રીજી રીત શીખીશું. એટલે કે કઈ રીત? પદ વિચલનની રીત. બેટા આ જ્યારે હું દાખલો કરાવું ને તો આ જ દાખલો પહેલાં તમારે નોટમાં ઉતારી લેવાનું અને પછી જાતે પ્રેક્ટિસ કરવાની, બરાબર. તો આ થઈ આપણી ધારેલા મધ્યકની રીત. તો બેટા હવે મધ્યકમાં છેલ્લી રીત કઈ? તો કે પદ વિચલનની રીત, બરાબર. હવે પદ વિચલનની રીતનો બેટા સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ સૂત્ર બેટા તમે મોડે કરી લો, કારણ કે આ સ્વાધ્યાયમાં મીન્સ કે સ્વાધ્યાય 13.1ના દરેક દાખલામાં આપણે વધુમાં વધુ બેટા આ જ રીતનો ઉપયોગ કરીશું, પદ વિચલનની રીતનો, બરાબર. જેમાં બેટા વર્ગ લંબાઈ સમાન નહીં હોય, લાઈક અહીંયા 5 હોય, અહીંયા 3 હોય, વર્ગ લંબાઈ અસમાન હશે તો આપણે બેટા પ્રત્યક્ષ રીત અથવા તો ધારેલા મધ્યકની રીત કરીશું. નહીં તો બેટા આપણે પદ વિચલનની રીત જ કરીશું બેટા, કારણ કે સૌથી સહેલી રીત બેટા આ છે પદ વિચલનની રીત, બરાબર. તો પહેલાં તો બેટા આ સૂત્ર તમે મોઢે કરી લો. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો હવે અહીંયા આપણા પાસે ફરતી આ સૂત્રની ઉપયોગિતા વાળું બેટા પહેલાં આપણે દાખલો ગણીશું, બરાબર. ફરીથી, બરાબર. ચલો તો અહીંયા a ધારી લઈશું આપણે a. હવે અહીંયા આપણે શું શોધવાનું બેટા? યુઆઈ. તો અહીંયા લખી દઈશું યુઆઈ. હવે બેટા યુઆઈ બરાબર શું છે? જેવી રીતે પહેલામાં ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, તો અહીંયા યુઆઈ બરાબર બેટા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. આવું છે શું બેટા? આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. યુઆઈ બરાબર શું આવે? તો કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ.
એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તમારે આ યાદ રાખવાનું છે બેટા ખાલી, બરાબર. દાખલામાં એનો કશું ઉપયોગ એટલો આવે નહીં, એટલે તમારે એનું કોઈ એ કરવાનું નહીં. સીધું સીધું હું તમને શીખવાડું છું એવી રીતે લખી જ દેવાનું છે. અહીંયા 0 લખી દેવાનું, ઉપર -1 -2 -3. અહીંયા શું આવી જશે? 1 2 અને 3. બસ આટલું જ કરી દેવાનું છે. પહેલામાં કેવી રીતે આપણે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ કરતા તો અહીંયા કશું એવું કરવાનું નહીં, આવી રીતે લખી જ દેવાનું છે. અને જો તમે મૂકી નહીં જોશો ને તો બેટા જવાબ તો -1 જ આવશે. એક ટ્રાય કરી લેવાનું, એક્સઆઈ માઇનસ એ. તો અહીંયા એક્સઆઈ શું છે બેટા? જો એક્સઆઈ શું છે તો કે ભાઈ એક્સઆઈ છે 5, એ શું છે તો કે -7, છેદમાં એચ શું છે? એચ છે આપણું. હવે એચ આ પેલું યાદ રાખી લેજો બેટા. એચ એટલે શું તો કે વર્ગ લંબાઈ. અહીંયા એચ કેટલી છે બેટા? વર્ગ લંબાઈ જો 0 થી 2, બરાબર. એટલે શું આવી જાય બેટા? 2 જવાબ આવી જાય. ચલો 5 - 7 છેદમાં 2, બરાબર. એચ જો અહીંયા 0 થી 2, 2 થી 4 એટલે 2 નો વધારો, એટલે એચ શું આવી જાય બેટા? 2. હજુ કહું છું વર્ગ લંબાઈ, એચ એટલે વર્ગ લંબાઈ, બરાબર. 5 - 7 બેટા -2 છેદમાં 2 શું આવી ગયું? -1 આવી ગયું કે ના આવી ગયું? જો અહીંયા -1 આવે છે કે નહીં આવતું? બસ આનો ઉપયોગ આવું જ છે, પણ તમારે દરેક વાર આવું શોધવાની જરૂરિયાત નથી. આ તો તમને એક્ઝામમાં પૂછાય તો તમને આવડવું જોઈએ, એટલા માટે મેં તમને આ સૂત્ર યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. બાકી તો આટલું તમને ખબર પડી ગઈ હશે, બરાબર. મેં શું કર્યું? પહેલાં એક્સઆઈ તો શોધેલો જ હતો. યુઆઈ બરાબર શું કર્યું? એ ધારી લીધું 0 -1 -2 -3, 1 2 અને 3 આ લખી દીધું. નેક્સ્ટ અહીંયા શું લખીશ બેટા? હું ખબર છે અહીંયા આવશે એફઆઈ યુઆઈ. ચાલો હવે એફઆઈ યુઆઈ શું છે આપણા પાસે? તો સિમ્પલ સાહેબ, ગુણાકાર જ કરવાનું છે. તો એફઆઈ શું? 1 × 3 -3 2 દુ -4 1 એકા -1, બરાબર. 5 0 0 1 6 2 દુ 4 3 તારી 9. હવે મેં પેલા ડીઆઈ વાળા દાખલા ધારેલા મધ્યકની રીતમાં પણ મેં શું કરેલું બેટા કે ભાઈ પહેલા માઇનસ વાળાનો સરવાળો કરી દીધેલો, બરાબર. 4 ને 3 7 ને 1 -8 થઈ જાય બેટા. ઓકે 6 ને 4 10 ને 1 10 ને 9 19, 19 માંથી 8 જાય તો બેટા કેટલા રહે? 11. એકદમ સિમ્પલ, બરાબર. 11 આવી ગયા આપણા પાસે. હવે અહીંયા લખી દેવાનું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 11. નેક્સ્ટ આ સૂત્રમાં બધી કિંમતો મૂકી દેવાની. જોજો બેટા મેં કેટલું શાંતિથી કર્યું. આ પદ વિચલનની રીત બેટા યાદ રાખવાની છે તમારે, બરાબર. અને આ રીતના બેટા બધા દાખલા તમને આવડવા જોઈએ. તો ચાલો એક્સ બાર બરાબર એની જગ્યાએ હું શું મૂકીશ તો કે 7, અહીંયા હું શું મૂકીશ તો કે 7 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ તો કેટલા છે બેટા? 11 છેદમાં સિગ્મા એફઆઈ શું છે તો કે 20 ગુણ્યા એચ. હું હજુ કહું છું એચ એટલે વર્ગ લંબાઈ. જેને ના ખબર પડે સમજી લેજો. અહીંયા કેટલાનો વધારો થઈ રહ્યો છે? 0 થી 2 એટલે 2, 2 થી 4 એટલે 2, બરાબર. 2 નો વધારો થઈ રહ્યો છે એટલે 2 વર્ગ લંબાઈ. અહીંયા 7 વત્તા અહીંયા જો 10 દુ 20 એટલે 10 આવી જશે. 11 છેદમાં 10 મેં પહેલાં જ કીધું છે કે છેદમાં 10 હોય તો 1 પોઈન્ટ ખસી જવાનો, વત્તા 1.1 એટલે શું આવી જશે? 8.1. આ આવી ગયો બેટા તમારો જવાબ, બરાબર. આ આવી ગયો તમારો જવાબ. આજના વિડીયોમાં આપણે મધ્યક શીખ્યા, મધ્યકની 3 રીતો શીખ્યા. હવે આવી જ રીતે હું રોજ વિડીયો અપલોડ કરીશ અને રોજે રોજ આજે બેટા મેં શરૂઆત કરી છે મધ્યકથી, બરાબર. મધ્યકની 3 રીતો આપણે શીખવાડી. કાલના વિડીયોમાં બેટા આપણે સ્વાધ્યાય 13.1 કરીશું. તો કાલે બેટા જ્યારે તમે વિડીયો જો ને એન પહેલાં આ વિડીયોમાં જે પણ વસ્તુ મેં શીખવાડી છે ને એ રિવિઝન કરી લેજો બેટા. તમે એક ચોપડો બનાવજો જેના કારણે બેટા તમને શીખવામાં મજા આવે. પછી બેટા તમે એકવાર વિડીયો જોઈ લેશો ખાલી જ તો કોઈ ફાયદો થાય નહીં તમને. આજના વિડીયોમાં આટલું, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો.